તમને મસાણી મેલડી નડે છે જે હું 3.5 દિવસમાં મટાડી દઈશ, પણ વિધિ કરવી પડશે। જે બાદ ગઠિયાએ વૃદ્ધ મહિલા પાસે દીવો કરાવી સફેદ કપડું મંગાવ્યું અને વૃદ્ધ મહિલાને પહેરેલા તેમજ તેમના ઘરના સોનાના ઘરેણાં કપડામાં મુકાવ્યા અને ત્યારબાદ ચાલક ગઠિયો કપડામાંથી ઘરેણાં કાઢી લઈ માત્ર ખાલી સફેદ કપડું મહિલાને આપી ત્યાંથી ફરાર થઈ ગયો। આમ ગઠિયો વૃદ્ધ મહિલાને ધાર્મિક વિધિના બહાને વિશ્વાસમાં લઈ આશરે 2 તોલાના સોનાના ઘરેણાં લઈને ફરાર થઈ ગયો છે। આ સમગ્ર ઘટના સામે આવી છે બગોદરા વિસ્તારમાંથી, જ્યાં રોયકા ગામના વાલીબેન હિંમતભાઈ સોલંકી તેમની દીકરી સાથે ગણપતિ મંદિરે દર્શન કરીને એકલા ગામ તરફ ચાલીને આવી રહ્યા હતા। આ દરમિયાન એક ગઠિયો તેમને બાઇક પર બેસાડી ઘરે મૂકવા આવ્યો હતો। જે બાદ ગઠિયો વૃદ્ધ મહિલાને ધાર્મિક વિધિના બહાને વિશ્વાસમાં લઈ આશરે 2 તોલાના સોનાના ઘરેણાં લઈને ફરાર થઈ ગયો હતો। ત્યારે હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને પોલીસે પણ આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે। જો કે આ પ્રકારની છેતરપિંડીની આ પહેલી ઘટના નથી। અગાઉ પણ બગોદરા અને સરેલા ગામે આ જ રીતે 2 મહિલાઓને નિશાન બનાવી એક ગઠિયો ઘરેણાં લઈને ફરાર થઈ ચૂક્યો છે। ત્યારે હાલ આ ઘટનાને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે।